પુણા સ્થિત રઘુવીર ટ્રેડ સેન્ટરમાં અજાણ્યા ચોરોના હાથે ઇજાગ્રસ્ત થયેલા સિક્યુરિટી ગાર્ડનું સિવિલમાંથી ભાગી ગયાના કેટલાક કલાકોમાં જ મોત નીપજ્યું હતું, જેને લઈને પોલીસે હાલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જાન મોહમ્મદ માકર અલી ખાને તારીખ 18મીએ સિવિલ લાવ્યા બાદ નોન એમએલસી હેઠળ દાખલ કરાયો હતો। તારીખ 19મીએ જાન મોહમ્મદ અધૂરી સારવાર મૂકી ભાગી ગયા બાદ બેભાન અવસ્થામાં સિવિલ લવાતા મૃત જાહેર કરાયો છે। પુત્ર કાદરે જણાવ્યું હતું કે પપ્પાને ગભરામણ શરૂ થતાં હું કેમ્પસમાં હવા ખાવા લઈ આવ્યો હતો અને બેભાન થઈ જતા ટ્રોમા સેન્ટરમાં લઈ ગયો હતો। વધુમાં મૃતક જાન મોહમ્મદના પુત્ર અબ્દુલ કાદરે જણાવ્યું હતું કે તેઓ યુપીના રહેવાસી છે। 2 મહિના પહેલાં જ પિતા મોડર્ન સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યા હતા। તારીખ 18મીની રાત્રે ચોરી કરવા આવેલા અજાણી ઇસમો સાથે ઝપાઝપી થતાં પિતાને ઢીકા મૂકીનો માર માર્યો હતો, જેથી પિતા દુખાવા સાથે સિવિલમાં આવતા દાખલ કરી દેવામાં આવ્યા હતા। મને ખબર પડતાં જ હું સિવિલ આવ્યો હતો। પિતાએ કહ્યું હતું કે ચોરોએ મને માર્યો છે। લગભગ 24 કલાકની સારવાર બાદ તારીખ 19મીએ પિતાને વોર્ડમાં ગભરામણ શરૂ થતાં હું હવા ખાવા ખુલ્લા મેદાનમાં લઈ આવ્યો હતો, જ્યાં પિતા બેભાન થઈ જતાં એમને ટ્રોમા સેન્ટરમાં લઈ જતાં મૃત જાહેર કર્યા હતા। તો સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર દીપુ સિંઘે જણાવ્યું હતું કે ચોરે રાત્રે 11 કલાકે ત્યાં આવ્યા હતા, જે પકડાઈ ગયા હતા। ત્યારબાદ ફાસ્ટ સિસ્ટમ લગાડવા આવેલા માણસોએ દારૂ નશામાં ઝઘડો કરી મારામારી કરી હતી, જેમાં જાન મોહમ્મદની ઇજા થઈ છે। પુણા પોલીસે જવાબ લખાવ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ કરનારા ડૉક્ટર આર.ડી. બર્મને જણાવ્યું હતું કે જાન મોહમ્મદને પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન મળ્યા છે। સિવિલના કેસ પેપર નોન એમએલસી છે, એટલે પોલીસ જાણ વગર દર્દીની સારવાર હોય એમ કહી શકાય છે। બીજું, દર્દી વોર્ડમાંથી ભાગી ગયોની પણ વાત છે। હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મુકાયો છે। ફોરેન્સિક વિભાગને પોસ્ટમોર્ટમ રિફર કરી દેવાયો છે। મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ ખબર પડી શકે।